જ્યારે હવેલીની અંદર ઠાકોરજીની અષ્ટસમાની ઝાંખી કરવા જઈએ ત્યારે પ્રભુ આંખના માર્ગે ભક્તના હૃદયની અંદર પ્રવેશ કરે, અને આવી ભાગવત કથાની અંદર આવો ને ત્યારે કાનના માર્ગે પરમાત્મા તમારા હૃદયની અંદર પ્રવેશ કરે છે. અમારે પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી આ શરીરનું આ અસ્તિત્વનું જે કાંઈ નિર્માણ છે એ તો પૂજ્ય દાદાજીની દેન છે. પૂજ્ય દાદાજી પોતાની હરેક ભાગવત કથાની અંદર એવું કહેતા કે જ્યારે તમે શ્રીમદ ભાગવતની કથા સાંભળો, ભગવાન ઠાકોરજીને તમારા હૃદયની અંદર આવી અને બિરાજમાન થવું છે, પણ પરમાત્મા આવી અને જોવે કે મારે જે ભક્તના હૃદયની અંદર બેસવું છે ત્યાં તો કાંટા કાકરા સેના, તો કે ઈર્ષાના, દ્વેષના, કામના, ક્રોધના, આવા હૃદયની અંદર પ્રભુ કે કેવી રીતે બિરાજમાન થવું. પણ આ પૂજ્ય દાદાજીનો ભાવ છે. દાદાજી એવું કહેતા કે જો પરમાત્માને બેસવું છે, ઠાકોરજી એવું નક્કી કરી લીધું છે કે મારે આના હૃદયની અંદર બેસવું છે, તો એને સાફ કરવાની જવાબદારી એ પણ શ્રીજી બાવાની છે. જ્યારે ભાવ શુદ્ધ થશે, આપણે હાથની અંદર વેણું હોય એવા ઠાકોરજીનું દર્શન તો ઘણીવાર કર્યું, હાથની અંદર ચક્ર હોય એવા ઠાકોરજીનું દર્શન ઘણીવાર કર્યું, દ્રૌપદીના વસ્ત્રહરણ થતા હોય ત્યારે વસ્ત્રના સ્વરૂપની અંદર આવતા ઠાકોરજીનું ઘણીવાર દર્શન કર્યું. પણ અમારા પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી એમ કહે છે કે જ્યારે આવી ભાગવતની કથા થતી હોય ત્યારે વૈષ્ણવના હૃદયની અંદર ભગવાન મોર પીછની બુહારી લઈ અને બિહારી જાણે ભક્તના હૃદયને બુહારવા લાગે છે. ભગવાન ઠાકોરજી એ જ સમયે પોતે પરમાત્મા આવી અને તમારા હૃદયને બુહારવા લાગે, કારણ કે પરમાત્મા કહે છે કે જેની અંદર જે હૃદયમાં બેસવું છે મારે, તો જવાબદારી પણ મારી છે. અને ભાગવતનો દ્વિતીય સ્કંદ પણ કહે છે કે પ્રવિષ્ટ કર્ણરંધ્રેન સ્વાનામ ભાવ સરોરુહમ ધનોતિ સમલં કૃષ્ણ સલિલસ્ય યથા સરજ.